શું કરે વિષ્ણુ? એની જો ગેમ રમું. ગેમ નહીં રમણ, આપણે બેને પૂનમ હાલ પૂનમ તને યાદ કે શું? યાદ જ નહીં મને. હાર તો એમ કે તું ગોપલો બે બાટલો લઈને જાવ તો હું તપેલું લેતો આવું. અરે યાર બાટલો લઈને જાય યાર, કાંઈ મોડું થઈ ગયું હતું. સારું હાલ. પેલો તપેલી લેવા જઈએ ને ભાજી બનાવી નાખશું. એમ કાંઈ તું બે હવે ઓલો તપેલું લેવા ગયો સુમન તો લેતા આવીએ. જા કાંઈ કાંઈ છે અહીંયા તો આવશે નહીં. હા હા, હવે આપણે તપેલું કોણ પડી લીધું? સુમન તપેલું કા કરી તોડું પડે છે. આગી બધી દુકાન અહીં? ના આજે તો દુકાને લેવા જવાનું બધી વસ્તુ ચોખા ને એવું વાત હાલ લેતા આવીએ. હવે ઉપડે અમે બુટાભાઈ ની દુકાને. ત્યાં તો બુટાભાઈ કાજુ બદામ જોખતા જ હતા. વસ્તુ લઈને આવા પીરે પહોંચી ગયા. દશાભાઈ ચોખા લીધા અને વિષ્ણુભાઈ ધોઈ નાખ્યા ફટાફટ. ધોઈને ભાઈ તપેલામાં પણ નાખી દીધા. હવે અમે ચાલુ થઈ ગયું છે દેગ બનાવવાનું. ખાઈ ના જાતો હોય તું. ના ના કાકા. પાછા દશાભાઈ દૂધ લઈને આવીને દૂધ નાખ્યું. હવે દશાભાઈ મોરસ નાખશે. પછી કાજુ બદામ દ્રાક્ષ ને લીલવા અને એલાચી ને જાયફળ ને એવું નાખશે એટલે અમારે દેગ કમ્પ્લીટ થઈ જાય. પછી અમે રામાપીરની આરતીની તૈયારી કરી નાખવી. તો સુમનભાઈ આરતી થારી તૈયાર કરતા હતા. થારી તૈયાર કરીને તો આરતી પણ ચાલુ કરી નાખી. કળંગ પાટે પધારો રામા પીર ઉતારો પીરની આરતી. નકળંગ પાઠે પધારો રામા પીર ઉતારો પીરની આરતી. રામા હાલો શેરીએ ને ગલીએ પડાવું તાર, શેરીએ ને ગલીએ પડાવું. હાલો હવે બધાને પ્રસાદી આપી દેવી. હેલો મિત્રો, જય બાબારી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે અમે નવા વિડીયો બનાવીએ.